તો એફઆઈઆર પણ નથી લેતી. હા, નથી લેતી. મેં બેન ઉપર અધિકારીઓને અરજી કરી છે. આપણે જોઈએ આગળ શું થાય છે. નકરું તમારા સહારાથી, તમારા માધ્યમથી જે પણ આગળ ઉપર લીગલ કરવાનું છે એમાં હું આપને સાથે રાખી અને લીગલ પ્રોસેસ માટે પૂરો તૈયાર છું. સાથે આયોજકોની વિરુદ્ધમાં લીગલ કાર્યવાહીની માંગ કરશો? હા, હા કરીશ ને, કેમ ન કરું બેન. જે જગ્યાએ જે ઘટના બની છે એના માટે લીગલ કાર્યવાહીની માંગ મારી છે જ, આજે છે. તમને લાગે છે કે આયોજકો આવી રીતે ખુલ્લા રહેશે તો તમારા જીવને પણ ખતરો બની શકે? જો બેન, હવે જીવને ખતરો સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ ક્રિમિનલ હોય કે જેને સારા કામ નથી કરવા, એ કોઈ પણ હદ ઉપર જઈ શકે છે. જે એમને કૃત્ય કર્યું છે, જેને 4 દી થઈ ગયા છે, છતાંય પોલીસે એફઆઈઆર દર્જ નથી કરી, નથી મુદ્દા માલની તપાસ કરી કે કઈ જગ્યાએ છે, ગાડીને હળગાવી દીધી છે કે ગાડીને ક્યાં મૂકી છે, ગાડી કઈ પોઝિશનમાં છે. આ ફરજ તો પોલીસની જ બને છે, જે પણ હાલતમાં હોય XYZ. તો પોલીસને એનો જવાબ તો આપવો જ પડશે ને. મને એનો જવાબ આપવો જ પડશે એમને કે ભાઈ આ મુદ્દામાલ આ જગ્યાએ છે, કોને નાખ્યો છે, કોણ લઈ ગયા છે, બધી તપાસ પોલીસને કરવી જ પડશે. આજની તો કાલ કરવી પડશે. અને જ્યાં સુધી પોલીસ તપાસ નહીં કરે ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી. હું જે પણ થશે આગળ એના માટે પ્રયાસો કરીશ. પણ સાથે સાથે તમે પોલીસ પ્રોટેક્શન માટે પણ એપ્લાય કરશો? ના, મેં હજી કરી નથી બેન. મેં નથી કરી. તમારા એ ડ્રાઈવર અત્યારે તમારી સાથે જ છે? હા બેન, ગામડે છે અત્યારે. એના વતનમાં એને ખબર પડે, એના પરિવારને સ્વાભાવિક એવું થાય કે ભાઈ કેમ આવું છું, શું હશે. એટલે મેં કીધું ભાઈ તું એકવાર ફેમિલીને મળી લે, કે તને કોઈ તકલીફ નથી, તને કોઈ જાતની કાંઈ કોઈ બાબતની